શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો। સપ્તશૃંગી માતાજીના મંદિરે દર્શન કરી પરત ફરતા સમયે અકસ્માત। કારમાં સવાર 6 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે। કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ઊંડી ખીણમાં ખાબકી। મોડી રાત્રે ઘટના બનતા રાહત બચાવ કામગીરી થઈ રહી છે। રાહત બચાવ કામગીરીમાં અડચણ આવી હતી। મહારાષ્ટ્ર પોલીસ તેમજ મંદિર પ્રશાસન ઘટના સ્થળે પહોંચીને રાહત બચાવ કામગીરી કરી રહ્યું છે। અકસ્માતને પગલે ઘાટ વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાયો છે। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, કઈ રીતે આ દુર્ઘટના બની? દીપા, ચોક્કસથી વાત કરું તો મહારાષ્ટ્ર શાસનનું એક સુપ્રસિદ્ધ યાત્રાધામ તરીકે વિકસાવેલું મંદિર હર કોઈ માણસો દર્શન કરવા જતા હોય છે। જે અંતર્ગત ખાસ કરીને જે રાત્રિના સમય દરમિયાન દર્શન કરીને એક પીપલ ગામનું એક પરિવાર હતું, એ પરિવાર કાર લઈને નીકળ્યું હતું, પરંતુ સામેથી આવી રહેલી અચાનક કારની જે વ્હાઇટ લાઇટના કારણે જે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા 300 થી 400 ફૂટ ખીણમાં નીચે ખાબકતા કારમાં સવાર 6 લોકોના મોત થવા પામ્યા હતા। મહારાષ્ટ્ર એટલે કે નાસિક જિલ્લાના કલવણ તાલુકાના પીઆઈએ પણ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ખાસ કરીને આ અકસ્માત થતાની સાથે જ એક પરિવાર તો ઘેરા શોકની લાગણીમાં પરિવર્તિત થયું છે અને મહારાષ્ટ્ર પોલીસ તેમજ મંદિર પ્રશાસન દ્વારા આ એક રાહત બચાવ કામગીરીમાં હાલ હાથ ધરવામાં આવી રહી છે। જી ચોક્કસથી।